તો ભાઈ આજે ઉત્તરાયણના દિવસે બધા ચડી ગયા એ ધાબે અજબાના. આ આપણા અજુભાઈ આ ધાબાના માલિક છે અજુભાઈ. અચ્છા. આ આપણા ગોપીભાઈ છે. મને તો ઓળખતા જ ગોપીભાઈ ને તો તમે બધા ઓળખતા જ. આ આપણા ધાર્મિક ભાઈ છે. શું કે અજબા બાકી ગોપીભાઈ ગોપીભાઈ આ બાજુ શું કેવું આ 2026 ની ઉત્તરાયણ વિશે તમારે? 15 જેવી તો ન થાય. 15 જેવી તો ન થાય. આપણે રીલ બનાવીને મૂકી હતી પણ હવે એક દિવસ છે એટલે એન્જોય કરી લેવી. ગોપીભાઈ પતંગ ચગાવવાની તૈયારી કરે ફૂલ. આનો છેડો આવશે તારી માથે. રાતે લોટવા આવા ભૂખી. એલા ભાઈનો જેવા એટલા નથી. હા શનિભાઈ જોઈ લો. ડબલ પતંગ ચગાવવા દેખાડો એકવાર. 2 પતંગ ચગાવ્યા તમને દેખાડું. વાઈટ ને પીળું. ફેન આ 2 પતંગ શનિભાઈ ના હે. આ બાજુ અહીં ગયા ભોઈ તે હરકી કાઢને પકડી આય ભજા પકડ. આ ઘડીક પકડી દે કાઢ. ઘડીક પકડી ઢીલ દે એક કામ કર. ના ના ગોપીભાઈ ફિરકી વીટોડે હે. આ એમની સ્પીડ બાકી જોઈ લો તમે. અલા આંગળી ધીમી આ બધા બીવે જો. ઓરે મશીન પાછું પડે આપણી પાસે. હા ઈ વાત બરાબર. દેખાડો દેખાડો દેખાડો. અબે મજા આયેગા ના ભીડો. ઠીક આ કો રે 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 ગોપી રે. હેલા કે પતંગ જ ચગ્યો. ઓહો વાઈટ તો બીવે આમ આવું છે. આ ધીમે કહું ધીમે કઈક કો થાય છે. રવા દો રવા દો. બીવે તમે જોયું ને તમે. બરોબર. લાઈવ પ્રૂફ આપ્યું ને. વિમલભાઈ આ બાજુ આ બાજુ આ બાજુ હું આ તમારો સીન લઈ યાર વિડીયોમાં. આપણા વિમલભાઈ હે કન્ના બન્ના બાંધીને પતંગ ચડાવે. क्या बात है सर, क्या बात है सर. આ શનિભાઈ એક પતંગ થી બીજું પતંગ લપટાયું હે. જોઈ લો આ બધું આમાં સુરનગર માં જોવા મળે. कौन है ये लोग, कहाँ से आते हैं? આ બધી સ્કીલ હે અમારા મેમ્બર ની બધી. એક પતંગ જગાવ્યું અને એક લપટાઈ લીધું એટલે એક બીજા જણાનું એક એક પતંગ નો મેળ થઈ ગયા. ગોપીભાઈ નું શું કેવું? ઉપરથી લૂંટેલું પતંગ હે. પાકિસ્તાન થી લૂટ્યું હે. અહીંયાથી લપટાવ્યું આપણે. ચગાવો હાલો ત્યારે. ભારત માતા કી જય. અજયભાઈ શેરડી ખાય હે. મજા આવી ગઈ ને આજના દિવસ. વાત જ જવા દો, ફૂલ મજા આવી શેરડી ખાવાની. શેરડી ખાવાની પતંગ ચગાવવાની ન આવી. कौन है ये लोग, कहाँ से आते हैं? હા પરા ચગાવવાની આવી ને બહુ એમાં એવું હું નાચવા બહુ ઓછા પતંગ ચગાવી. બધા ભાઈબંધ ચગાવે એમાં એકાદ મન થાય તો શનિભાઈ ને ગોપીભાઈ ને બહુ રસ છે. એટલે મન થાય તો એમનું ચગાવી નાખ્યું એવું કઈ નહીં. બરોબર ને? સાચી વાત છે. अच्छा. હા જો અત્યારે ચાલુ જ છે હજી. 6 જેવો ટાઈમ થાય છે સાંજના. શનિભાઈ અને ગોપીભાઈ ચડાઈ નાખ્યું 6 વાગે ત્યાં. પાછું પડવાનું થતું નથી સાંજે અંધારા ઉડી. પતંગની તો કમી છે જ નહીં ને. બરોબર ને? ઢગલા બંધ
તો દોરીએ ઘટે એવું નથી તો આ ફીરકો તમે જુઓ. રેડી હે રાતે અમે LED લગાવવાના. રાતે એલઈડી લાઈટ ઉપર પતંગ ચગશે ફૂલ લાઇટિંગ વાળું થઈ જાય. પીઝા ખાવાનું કહી દેજો. જો બચા આ શનિભાઈ કંઈક કે તમારા રાય. હેલો LED લગાવવાની કે ભૂજા ખાવાના એલા બીજા ખાવા જવાનું હોય પણ એ પછી પ્રોગ્રામ રાખશું. તારી લીધો હવે પૂરું થઈ ગયું. ફાઈન પડી ગઈ હરકી રીતની હવે. હા હો વાત જ જવા દે હવે ઉત્તરાયણનો દિવસ અહીંયા પૂરો થાય એવું લાગે. સમાપ્ત થાય છે આજે એટલે આપણે વિડીયોનું એન્ડિંગ અહીંયા કરશું. હા, કેવું તમે આખા હવે અજવાળું કેટલું હે ભલા માણસો. અંજવાડું હજી હે પણ મેં કીધું આ લોક અહીંયા પૂરો કરી દેવી તમને બધાને મજા આવી છે જોવાની. આ શનિભાઈ કંઈક કે એટલે આપણે શનિભાઈ માં જતા આવી. હજી તો મેં ચડાયું હે પતંગ ને કે પૂરું થઈ ગયું શનિભાઈ હજી અત્યારે ચડાયું છે. આ રાતે એલઈડી લાઈટ ઉપર પતંગ ચગાવવાનું આવે ને ઈ કરવાનું છે એટલે ગોપીભાઈ દેખાડશે ઈ. હા આપણે નહીં દેખાડવું ગોપીભાઈ દેખાડશું બીજા વ્લોગમાં. રાતે પીઝા ખાવાનો પ્રોગ્રામ છે અમારા બધા તરફથી. ગોપીભાઈ લઈ જવાના છે. પૈસા દેવો ને. હા ભાઈ પૈસા દેશે ને ગોપીભાઈ લઈ જાય છે. એટલે આ આર્યન અમારા પ્રાઇમ મેમ્બર છે અજયભાઈ. આમને બહુ તમે ઓછા અમારી હારે જોઈશો કેમ કે બહુ બિઝી માણસ છે આર્યન. જ્યાં ત્યાં જોવા જ ન મળે. બરોબર अच्छा કઈ વાંધો નહીં તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આજ મજા આવી હોય આપણો લાઈક કરો વિડીયો કોમેન્ટ કરો લાઈક કોમેન્ટ તો આ બધા કરશે જ કેમ કે આપણા વ્યુઅર જ છે. નવા માણસો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. બીજું તો શું. ચાલો તો મળવી બીજા નેક્સ્ટ વ્લોગમાં.